પીએસઆઈ હવે ગામડાની અંદર મારો પ્રોગ્રામ એક ભાઈ એની પત્ની જોડે રજા લેતા હતા કે આપણા ગામમાં હાસ્ય કલાકાર દે ગામના અનિલભાઈ સાયસ અને જોરદાર જાદુ જોરદાર પ્રોગ્રામ હું જોવા જાઉં. તેની પત્ની કે બે સોનો મોનો તારા માટે અમારા બાર એક વાગ્યા સુધી જાગવાનું તે કે હું બારના ટકોરે પાછો આવી જે મને જવા દે. જો બારને 1 મિનિટ ખબર છે ને મારો સ્વભાવ ને 12 પહેલા આવી જે કે છે તે ભાઈ તો આઈને આગળ બેસી ગયા. અને ગણપતિ મહોત્સવનો મારો પ્રોગ્રામ બહુ થાય. આપણા કરજોદરાની અંદર બી લગભગ હું 3 વખત પ્રોગ્રામ કરી ગયો છું. સ્કૂલની અંદર બી આવ્યો છું. આ બાજુ રેવાબા સ્કૂલ છે અને પ્રાઇમરીમાં કદાચ જેને જોયા હશે ખબર હશે. ત્યાં આગળ આવીને બેસી ગયા. લેટેસ્ટ જોક્સ ને જાદુ ચાલવા માંડ્યા અને આમ ઘડિયાળ જોઈ તો એક ભાઈ ચંપલ લઈને નાઠો. તો ગણપતિ મહોત્સવનો પ્રોગ્રામ તો શંકર દાદા જોવા આવેલા તે પેલા ભાઈને ચંપલ લઈને નાહતા જોયા તે કે ચમ ભાઈ નાઠો છું તે કે પ્રભુ મારી પાછળ બેસી જા મને બચાવેલો રોવા માંડ્યો. તે દાદા કેસ પર થઈશો શું એ તો કે હું પ્રોગ્રામમાં 12 વાગ્યાનું કહીને આવ્યો છું. તો શંકર ભગવાન કે કેટલા વાગ્યા પેલો કે 1. તો શંકર ભગવાન આમ ના થકે હું 12:30 કહીને આવ્યો છું. પત્નીથી બધા જ બીતા હોય છે અને પતિ થયા એ પતિ ગયા ને રહી ગયા હનુમાન થયા અને રહી ગયા અનિલ શાહ થયા. મેં લગ્ન નથી કર્યો પણ છોકરીઓ જોવા તો બહુ ગયો છું. આપણે ગામડાની અંદર એક છોકરી જોવા ગયો તો 3 માળનું બિલ્ડિંગ એને હતું ગામમાં એકલાને જ મને ખબર હતી. એટલે જેવી ગાડી લઈને ઘૂસ્યો તો 3 માળનું બિલ્ડિંગ જોયું. 3 માળ સુંદર છોકરી જોઈ. એટલે મેં રોજ સાચું બોલું છું રહી જવા જુઠ્ઠું તો જુઠ્ઠું બોલીને પણ આ છોકરી જોડે લગ્ન કરવો છે. એટલે ખાલી મોબાઈલ કાઢ્યો ને પેલીને સંભળાવવા માટે મારા કાઉન્ટરમાં 80 લાખ પડ્યા છે બેંકમાં ભરી આવજે અને મારી વ્હાઈટ ગાડીને પોતું મારી દેજે અને વાદળી ગાડી છોડાવવાની આવી છે કે જોઈ આવજે. અને મારા બંગલામાં કહેતા પેલી 3 માળવાળી છોકરીએ ઉપરથી બૂમ પાડી કે લુખા બંધ કરીને હેરાઈ ટાવર જ નહીં પકડાતો અમારા ગામમાં. હમણાં આપણા કરજોદરા જેવા એક ગામડાની અંદર પ્રોગ્રામ લેટેસ્ટ જોક્સમાં ઘણી વખત તમારી જોક્સ ઉતરતી હોય ઘણી વખત અમારી ઉતરતી હોય. અરવિંદભાઈ સરપંચ જેવા એક ભાઈ હતા. તે સરપંચ કે છે અનિલભાઈ હવે તમે દેખાવ ના જતા રોડ ખરાબ છે 1 વાગી ગયો છે આપણા બંગલે હુઈ જાઓ. તે અરવિંદસિંહના બંગલામાં એક ખાટલો એમને પાથર્યો અને બીજા ખાટલામાં મને ઊંઘાડ્યો. હવે જગ્યા બદલાય એટલે મને તો ઊંઘ ના આવી. એટલે મેં સરપંચને જગાડ્યો. સરપંચ કેટલા વાગ્યા? તે સરપંચે ભેંસનો આચળ પકડ્યો મને કે 1 વાગ્યો છે. એટલે મેં તો નવો જાદુ અહીં જોડવા મળશે. થોડી વાર રહીને મેં ફેરથી સરપંચને પૂછ્યું મેં તો સરપંચ કેટલા વાગ્યા? તો સરપંચે ભેંસનો આચળ પકડ્યો મને કે 2:30 વાગ્યા છે. ત્રીજી વખત મેં તો પૂછ્યું મેં તો સરપંચ કેટલા વાગ્યા? તો સરપંચે ભેંસનો આચળ પકડ્યો મને કે 4:45 થયા છે. ચોથી વખત મેં તો પૂછ્યું મેં તો સરપંચ કેટલા વાગ્યા? સરપંચે ભેંસનો આચળ પકડ્યો મને કે 5:05 થઈ છે. મેં તો સરપંચને બેઠા કરી દીધા. મેં સરપંચ આ જાદુ મને શીખવાડો. તો કે અનિલભાઈ કયો જાદુ? મેં તો ઘડિયાળ કહેવાય સર ને ભેંસનો આચળ પકડીને ટાઈમ કહો છો. તો કે અનિલભાઈ ઘડિયાળ તો પેલી હોમે દિવાળી રહી પેલો ભેંસનો આચળ નડો છે એટલે ખહેડીને કહું છું. મેં સરપંચ મારી આખી રાત બગાડી. તમે તો હમણાં પ્લેનની અંદર બેઠો અમેરિકાની અંદર પ્રોગ્રામ ત્યાં આગળ 2 ભાઈઓ બેઠા હતા. એક ભાઈ બીજા ભાઈને પૂછો કે કયા દેશના છો? તો પેલો ભાઈ કે ભારતનો. શું વાત કરો તમે ભારતના છો? હું એ ભારતનો છું. 2 હાથ મિલાયા. તો કે કયા સ્ટેટના છો? તો કે ગુજરાતનો.
સોસાયટીમાં રહો છો? તો કે શ્રીનાથ બંગલોઝમાં. તમે શ્રીનાથ બંગલોઝમાં રહો છો? હું એ શ્રીનાથ બંગલોઝમાં રહું છું. હું બેઠો બેઠો બધું જોયા કરું. પછી પેલો ભાઈ કે કયા નંબરમાં રહો છો? તો કે 24 નંબર. 24 નંબરમાં રહો છો? હું એ 24 નંબરમાં રહું છું. બે ભેટી પડ્યા. હું ઊભો થઈને બેને છૂટા પાડ્યા. મેં ભાઈ એક જ દેશમાં, એક જ સ્ટેટમાં, એક જ ઘરમાં રહો તો ઓળખતા નહીં પ્લેનમાં? તો કે અમે તો બાપ દીકરો છે, ટાઈમ પાસ કરીએ છીએ. એક મિત્રનો ફોન આવ્યો કે મારા પપ્પા ઓફ થઈ ગયા છે, એટલે તું સ્મશાનમાં સીધો આવી જા. મને કે રાત્રે મારા પપ્પા ઓફ થઈ ગયા, સ્મશાને લઈ ગયા, તું સ્મશાને આવી જા. જેવો સ્મશાને હું ગયો, અત્યારે કોઈની પાસે ટાઈમ જ નથી. એના હગ્ગા બાપા હતા, અગ્નિદાહ દીધો, હગો વાળો જતો રહ્યો, આ બાજુથી બીજો જતો રહ્યો, પાછળ જો એનો છોકરો જતો રહ્યો, હજુ અગ્નિ તો ચાલુ. અને સ્મશાનમાં રાત્રે 10:30 વાગ્યાનો ટાઈમ, અને હું એકલો ઊભો હતો. અને મને તો ભૂતની બીક બહુ લાગે. તે આજુબાજુ જોયું કોઈ હતું નહીં. દોટ કાઢી હાઈવે રોડ ઉપર નાઠો. ફાસ્ટ ગાડીઓ બધી આવતી હતી. હાથ ઊંચા કર, એક ગાડી વાળો ઊભી જ ના રાખો. એક ધીમી ધીમી ગાડી આવતી હતી. મેં તો હવે પૂછવું નહીં ને કે ના પાડશે, બેસી જ જાઉં. મેં પાછલી સીટમાં બેસી ગયો. પાછલી સીટમાં જેવો બેઠો, ગાડી ધીમી ધીમી ચાલે, ભૂતની બીક બહુ લાગે. અને આગળ જોયું તો ડ્રાઈવર જ નહીં, ગાડી ધીમી ધીમી ચાલે. તમે તો હસો છો, પણ મારે બોલવાના ને રોવાના કશા હોશ નતા. પેટ્રોલ પંપ આવ્યો અને ગાડી ઊભી થઈ ગઈ. એટલે મેં દરવાજો ખોલીને મેં બહાર નીકળી જાઉં એટલે બસ. તે એક ભાઈએ દરવાજા આગળ આવ્યા. મેં તો ભાઈ ગાડીમાં ભૂત છે, ડ્રાઈવર વગર ગાડી ચાલે, તું બેસતો નહીં. તો પેલો ભાઈ કે તારા કાકાને પેટ્રોલ સહિત હું ધક્કા મારું છું, ઉતરે ઠોકે છે. આ પ્રોગ્રામમાં આવતો તો હમણાં એવું થયું, ગાડી બગડી. મેં જસવંતસિંહને ફોન કર્યો, મેં સાહેબ ગાડી લઈને આવવું પડશે, મારે ગાડી બગડી છે. તો કે હું તો પ્રોગ્રામમાં છું. તે 3-4 રિક્ષાઓ પડી હતી. મેં રિક્ષામાં જઈને આવવું તો પડશે જ, પ્રોગ્રામમાં બધા રાહ જોઈને બેઠા હોય. એટલે ટીનું, મોનું, સોનું બધા છોકરોનો નામ લખ્યો તો. એ રિક્ષાવાળાને તો જઈને મેં તું હેડ ભાઈ કડજોદરા. તેને તો કીક મારી બમ્પ બમ્પ જોયા વગર ધનધનાટ ઠોકવા મોડી. મારે તો ઉપર અથડા મોડે હુક. મેં તો ભાઈ ધીમી ચલાય, આ તો તારા છોકરાનું નામ લખ્યો છે એટલે હું તારી રિક્ષામાં બેઠો. તો કે મારે તો લગન જ ચો થયો છે. તમે તો આ પાછળ નામ લખ્યો છે, કોનો લખ્યો છે? તો કે મારી રિક્ષામાં જે મરી જશે એમનો. આપણે કડજોદરા જેવડા ગામડાની અંદર એક વખત વરસાદ બહુ પડ્યો તો 3 મોથેડા પાણી ગામની અંદર ભરાઈ ગયું. તો રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે હેલિકોપ્ટર આવી ગયું. અને પાયલોટે સરપંચને ફોન કરીને આવ્યો હતો કે ભાઈ તમારા ગામની વસ્તી કેટલી છે? તો કે 500 માણસની. તો પાયલોટે હેલિકોપ્ટરની અંદર બચાવવાનું ચાલુ કર્યું. 3 માથેડા પાણી, દોયડો નાખીને એક 100 ને બચાયા, 200 ને બચાયા, 300 ને બચાયા, 400 ને બચાયા, 500 ને બચાયા. તો એ હજુ નીકળો 600 ને બચાયા, 700 ને બચાયા. એટલે પાયલોટ સરપંચને ફોન કર્યો કે તમારા ગામની વસ્તી કેટલી છે? તો કે અમારા ગામની વસ્તી તો 500 છે. તો કે 700 માણસને બચાયા તો એ હજુ નીકળે છે. તમારી માતાજીની પ્રતિષ્ઠા હતી તમારા ગામમાં કે કથા હતી? તો સરપંચ કહે છે કશું નતું અમારા ગામમાં તો, પણ અમારું ગામ છેવાડાનું છે. એટલે અમારા ગામમાં કોઈએ ટ્રકે નહીં જોયો, કોઈએ બસે નહીં જોઈ, કોઈએ સ્કૂટરે નહીં જોયું, કોઈએ સાયકલે નહીં જોઈ, અને તમે હેલિકોપ્ટર લઈને આવ્યા છો. તે બધાને બચાવો છો, બધાને મજા આવશે, આઈને ફેરથી પડે છે. સરપંચ કે હું એ 7 વખત પડી આવ્યો.